હું એક મહેલ જેવા મોટા મકાનની અંદર કામ કરતી હતી. તે મકાન માલિકનું નામ કાંતિલાલ હતું. તેણે મને પોતાના બંગલાની અંદર રહેવા માટે એક રૂમ આપ્યો હતો. તે મને કહેતા કે તું સવારે કામ ઉપર ખૂબ મોડી આવા છો, એટલા માટે તારે જો નોકરી કરવી હોય તો અહીંયા રહેવું પડશે. પરંતુ તે રૂમની અંદર મારી સાથે જે થવાનું હતું તે મેં ક્યારેય વિચાર્યું નહોતું. એ વાતથી હું સાવ અજાણ હતી. કાંતિલાલ એક બિઝનેસમેન હતા અને તે ઘરે એકલા જ રહેતા હતા. તેની ફેમિલીની અંદર કોઈ નહોતું. તેણે એકાંતનો ફાયદો ઉપાડ્યો. એક દિવસ હું મારા રૂમમાં સૂઈ રહી હતી ત્યારે તે મારા રૂમમાં આવ્યા. અંદર આવીને તેણે દરવાજો અને લાઇટ બંધ કરી દીધી અને પછી મારી સાથે. નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. વિડીયોને પૂરેપૂરો જોજો, તમને મજા આવી જશે. અને જો તમે ચેનલ ઉપર નવા હોવ તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો કહાની શરૂ કરીએ. મારું નામ નિત્યા છે અને મારી ઉંમર 20 વર્ષની છે. મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી, એટલે મારે કોલેજનો અભ્યાસ અધવચ્ચે મૂકીને કામ ઉપર જવું પડ્યું. હવે હું કામવાળી બાઈ બની ગઈ હતી. હું જ્યાં કામ કરવા જતી તે મહેલ જેવો બંગલો હતો અને આ બંગલાની અંદર ફક્ત એક જ આદમી રહેતો હતો. તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી, જે દેખાવમાં સુંદર અને તંદુરસ્ત માણસ હતો. તેનું નામ કાંતિલાલ હતું અને હું તેના બંગલાની અંદર કામ કરતી હતી. હું પણ જોવામાં ખૂબ જ સુંદર અને જવાન હતી. મારા મહોલ્લામાં ઘણી બધી છોકરીઓ સુંદર હતી, પરંતુ મારા જેવી ખૂબસૂરત દેખાવડી છોકરી કોઈ નહોતી. હજી મારા લગ્ન થયા ન હતા. મારી ખૂબસૂરતી જોઈને મારા માલિકે મને તેના બંગલાની અંદર રહેવા માટે એક રૂમ આપી અને તે મને એવું કહેતા હતા કે તું સવારે કામ ઉપર મોડી આવા છો એટલે મારે નાસ્તાનું મોડું થઈ જાય છે. પરંતુ હું તો સવારમાં 7 વાગ્યે કામ પર આવી જતી. તો પણ તે કહેતા, જો તારે નોકરી કરવી હોય તો તારે અહીંયા રહેવું પડશે. હું નોકરી છોડવા માંગતી ન હતી, કારણ કે ઘરે મારા બાપુજીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને મારો નાનો ભાઈ હજી કામ કરે એટલી ઉંમરનો ન હતો. તે હજી 9મા ધોરણમાં ભણતો હતો. મેં કહ્યું, સારું શેઠજી, હું અહીંયા રહી જઈશ. એટલે તેણે મને રહેવા માટે એક રૂમ આપી. હું જ્યારે કામ ઉપર જતી તો મને મારા મહોલ્લાના બધા છોકરા ખૂબ જ પરેશાન કરતા. હવે હું અહીંયા બંગલામાં જ રહેવા લાગી, એટલે મને કોઈ પરેશાન કરનારું રહ્યું નહીં. જ્યારે હું ઘરનું કામ કરતી તો કાંતિલાલ મને જોયા કરતા. હું વિચારતી કે મારામાં એક નજરે તે શું જોઈ રહ્યા છે. તે એક મોટા બિઝનેસમેન હતા અને ખૂબ જ અમીર હતા. તેના ઘરે મોટી મોટી ગાડીઓ હતી. કાંતિલાલ કાંઈ ને કાંઈ બહાનું કરીને મારી નજીક આવવાની કોશિશ કરતા. મને સમજમાં નહોતું આવતું કે તે આવી હરકત શા માટે કરે છે. તે મોકો મળે ત્યારે તે મારી કમર ઉપર હાથ રાખી દેતા. એક દિવસ તે નજરે મારી કમરને જોઈ રહ્યા હતા. તો મેં તેને પૂછ્યું, શેઠજી, તમે શું જોઈ રહ્યા છો? તો તેણે કહ્યું, કાંઈ નહીં, અને તે રૂમની બહાર જતા રહ્યા. એક દિવસ હું કિચનમાં કામ કરી રહી હતી તો મારા હાથમાંથી કાચનું વાસણ નીચે પડી ગયું અને ફૂટી ગયું. કાંતિલાલ દોડીને અંદર આવ્યા અને મને ખીજાવા લાગ્યા અને જતા જતા તેણે મારી કમર ઉપર હાથ ફેરવી લીધો. થોડા દિવસ પછી મારા પિતાજીનું અવસાન થઈ ગયું, એટલે મેં મારા શેઠ પાસે થોડા પૈસા અને રજા માંગી અને હું મારા ઘરે જઈને મારા પિતાજીનું બધું કાર્ય પૂરું કર્યું. હવે આ દુનિયામાં આમ તો હું એકલી થઈ ગઈ હતી. હું ફરી વખત કામ ઉપર આવીને ત્યાં રહેવા લાગી. ગરીબીના કારણે હું મારું કામ પણ છોડી શકતી નહોતી. જ્યારે હું નાહવા જતી ત્યારે કાંતિલાલ મને જોઈ રહ્યા હતા. હું શું કરું? મને કાંઈ સમજમાં આવતું નહોતું. બપોરે અને સાંજે જ્યારે જમવાનો સમય થતો તો શેઠ મને પોતાની સાથે બેસાડીને જમાડતા. હું તો તેના પરિવારનો હિસ્સો પણ નહોતી, પરંતુ તે મારી સાથે રોજ જમતા. તેણે મને એકવાર કહ્યું, તું મને મારું નામ લઈને બોલાવી શકાશો અને મારી સાથે વાત પણ કરી શકાશો. તેનો સ્વભાવ મને સમજાઈ રહ્યો નહોતો. તે મારી પાસે શું કરાવવા માંગે છે? એક સાંજે હું મારા રૂમની અંદર સૂઈ રહી હતી. રાતના લગભગ 9 વાગી રહ્યા હતા. કાંતિલાલ મારા રૂમની અંદર આવ્યા. રૂમમાં આવીને તેણે દરવાજો અને લાઇટ બંધ કરી દીધી. મેં કહ્યું, શું થયું શેઠજી? અને તમે અત્યારે મારા રૂમમાં શું કરો છો? તે કાંઈ બોલ્યા નહીં. તે ધીમે ધીમે મારી પાસે આવ્યા
અને મારી સાથે જબરદસ્તી મશ્કરી કરવા લાગ્યા. હું તેને રોકી રહી હતી. તમે મારી સાથે આ રમત નથી રમી શકતા. મહેરબાની કરીને તમે જતા રહો. તમે મારી સાથે આવું શા માટે કરો છો? પરંતુ તેણે મારી એક પણ વાત ન સાંભળી અને તે મશ્કરી કરવાનું બંધ પણ કરતા નહોતા. તેની અંદર ખૂબ જ તાકાત હતી, એટલે હું તેનો સામનો પણ કરી શકી નહોતી. તે મારી સાથે આનંદ કરવા માટે આવ્યા હતા અને તે આનંદ કરવા લાગ્યા. મેં અત્યાર સુધી કોઈ સાથે મશ્કરી કરી નહોતી. આજે પહેલી વખત કોઈ મારી સાથે મશ્કરી કરી રહ્યું હતું. મને દુઃખ પણ હતું અને આનંદ પણ હતો. મેં ઘણી તેને ના પાડી, પરંતુ તે માન્યા નહીં અને લાંબો સમય સુધી મારી સાથે મશ્કરી કરતા રહ્યા, મારી સાથે રમતા રહ્યા. હવે હું થાકી ગઈ હતી, એટલે હું રડવા લાગી. મને રડતી જોઈને તેણે મશ્કરી કરવાનું બંધ કર્યું અને તે મારા રૂમમાંથી જતા રહ્યા. હું લાંબો સમય સુધી રડતી રહી અને પછી સૂઈ ગઈ. પરંતુ મને આખી રાત નીંદર ન આવી. મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી કે મેં નક્કી કરી લીધું કે સવારે હું આ નોકરી અને ઘર છોડીને ચાલી જઈશ. સવારે મેં ઊભા થઈને સ્નાન કર્યું અને રસોડામાં જઈને નાસ્તો બનાવ્યો. નાસ્તો બનાવ્યા પછી શેઠજીને ચા અને નાસ્તો આપ્યો. તેણે મારી સાથે નજર ન મેળવી. તેણે નાસ્તો આપીને હું મારા રૂમમાં આવી ગઈ. રૂમમાં આવી મારો સામાન પેક કરવા લાગી. થોડી વાર પછી મારું બેગ લઈને હું ત્યાંથી મારા ઘરે જવા લાગી. જેવી હું બહાર નીકળી એટલે કાંતિલાલે મારો હાથ પકડી લીધો અને મને પૂછ્યું, તું ક્યાં જઈ રહી છે? હું કાંઈ બોલી નહીં અને મારો હાથ છોડાવવાની કોશિશ કરાવવા લાગી. તે મારો હાથ છોડતા નહોતા. મેં તેને કહ્યું, શેઠજી, કાલ રાતે તમે જે મારી સાથે મશ્કરી કરી, એટલે હવે હું અહીંયા રહેવા માંગતી નથી. મેં તમારી ઉપર એટલો બધો ભરોસો કર્યો હતો. તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો. મેં ક્યારેય ઘરનું કામ કરવામાં ચોરી નથી કરી, પરંતુ તમે મારો ખોટો ફાયદો ઉઠાવ્યો. હવે હું આ ઘર મૂકીને જાઉં છું. તમારી જેવો માણસ મેં ક્યારેય જોયો નથી. તમે જે મારી સાથે કર્યું તે માફી આપવાને લાયક પણ નથી. શેઠજી કહેવા લાગ્યા, સોરી, પ્લીઝ મને તું માફ કરી દે. હું તારી સાથે ખૂબ જ પ્રેમ કરું છું. મેં તારી સાથે ખોટું કર્યું છતાં તે સવારમાં નાસ્તો બનાવ્યો અને મને નાસ્તો આપ્યો. એના ઉપરથી સાબિત થાય છે કે તું ખૂબ જ સારી છોકરી છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું ઘણા દિવસથી તને આ વાત બતાવવા માંગતો હતો, પરંતુ મને મોકો ના મળ્યો. પછી મેં વિચાર્યું કે હું તારી સાથે મશ્કરી કરું અને મજાક કરું, અને પછી મેં એમ જ કર્યું. પરંતુ તું મારાથી એટલી બધી નારાજ થઈ જઈશ તેનો મને ખ્યાલ નહોતો. તેની વાત સાંભળીને મારી નજર નીચે ઝૂકી ગઈ. મેં તેને કહ્યું, પરંતુ આવો ગંદો મજાક કોણ કરે છે? અને પછી મેં મારા શેઠજી સાથે લગ્ન કરી લીધા. હવે મારી જિંદગી ખૂબ જ આનંદિત થઈ ગઈ. મારા ભાઈને મેં સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને મારી માને મારી સાથે રહેવા માટે બોલાવી લીધી. મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આવજો.